તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીબાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે. હાલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો. इंटरव्यू एक मिनट बंद करो, बंद करो. हाईवे जाम કરી દીધો. તમે આવી રીતના જો ચાલો ભાજપના હિસાબે બધા ધંધા કરો બંધ કરી દો, નહીં તો અહીંયા છે ને રોડ પર બેસીએ છીએ. એસપી ને અહીંયા બોલાવી લો. અમારા અધિકાર છે, ગાડીઓ તમારે રોકવાની નથી. અરે વળીએ તમે અરે છે તમારે મારી પછી કોલ કરશો. જે તમારે આપવાનું મને લેખિત આપો. મારે કોઈ તમારી સાથે જોડીની વાત નહીં કરવી. ના 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 તમારે મારી સાથે કોઈ જાતની વાત નહીં. ટોળાવાળીને ચેકપોસ્ટ બંધ કરો તમે, કોઈ વાત નહીં. ગાડીઓ મૂકો ભાઈ. હા અમારે અહીંયા સભા નથી કરવાની. એમને કોઈ વાત કરવા જતા તમે અમારે કોઈ તમારી પરમિશનની જરૂર નથી. તમારી કોઈ પરમિશનની મને જરૂર નથી. વાત બંધ કરો. હા કઈ નહીં કરો. હું કાયદો તોડું છું, મારા પર એફઆઈઆર કરો. હા કરી નાખો, બસ કરી નાખો. હા કરી નાખો. તમે જાહેરનામાના ભંગની એફઆઈઆર કરી નાખો. બસ હા બસ હા કરી નાખો. જાઓ અમારી કાયદાની ભાષામાં જો અમે ભણેલા નેતા છે, કાયદાની ભાષામાં તમારે જે કરવાનું એ કરી નાખો. ભાઈ મારે તારે પાસે નહીં શીખવાનું. હા બસ મારી ગાડી રોક ભાઈ. ના 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 વાત નહીં કરવાની. તમે અટકાવેલા છે, અમે તમે અટકાવેલા, અમે અમારી રીતે બેઠા છે. હા એવી રીતના વાત નહીં કરવાની ભાઈ. તમને કોણે કીધું? હું ધારાસભ્ય છું, મને અટકાવવાનું તમારા પર લેખિતમાં હોય તો બતાવો. હા તો અટકાવેલા છે તો જીબાજીબી કરીએ છીએ. અમને તમારી હવારમાં તમારું મોડું જવાનું અમને શોખ નથી ભાઈ. ના ના જો ભાઈ એ શર્મા સભ્યતાથી વાત કરો. તમે અહીંયા અમારી ગાડી અટકાવી છે એટલે અમે બેઠા. આવી રીતે આંગળી નીચે મૂકો. આંગળી નહીં, ના ના આંગળી નહીં, રિસ્પેક્ટ થી વાત કરો. હાથ નીચે ભાઈ, ઓ ભાઈ હાથ નીચે, હાથ નીચે ને ધીરે અવાજ ધીરે, હાથ નીચે. હાલો તમે વાત કરો, ચાલો સાઈડ કરો, બોલો બોલો. સારું ચાલો બધા બેહો ગાડીઓ. ચાલો બેહો ગાડી, રોકીએ નથી. ચાલો બેહો ભાઈ. પરથી લેવાનું બેસો. તા તમને શું નડીએ છીએ ભાઈ? અમે દેવમોગરામાં કેમ તમે કેવડિયામાં આટલા વીઆઈપી આવે છે, તા તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો. અહીંયા બુટલેગરો બેફામ બન્યા છે, આંકડા ચુકાના ધંધા ધમધમે છે. ઠેકા ઉપર રેડ પાડો ને, અમે કના પાડીએ છીએ. કુળદેવી માતાના દર્શને આવે ફેમિલીને પણ સાહેબ છોડવામાં નથી આવતા. ચાલો કોઈ દારૂ પીધેલો છે, હેલ્મેટ નથી પહેર્યું, કરો દંડ, અમે બી સહકાર આપીશું. તમે ફેમિલીને ટોર્ચર કરો, જેલમાં મૂકી દો,
ફોર વ્હીલ જમા કરી લો, કોર્ટના માધ્યમે અમારે અઠવાડિયેથી છોડવાનું. ના એ સાહેબ દેવ મોગરા આજથી નથી સાહેબ, તમે આવ્યા એના પહેલાથી દેવ મોગરા ચાલે છે. જે ભૂલ કરે એને તમે સજા કરો, અમે ના નથી કહેતા. પીધેલો છે દંડ કરો, હેલ્મેટ નથી દંડ કરો. પણ જો તમને અમારી માતાજીથી એલર્જી હોય તો અમને જાહેરમાં કહી દો, અમે અમારી સેના બનાવીને તમારી સામે લડવા તૈયાર છીએ. યામોગી સેના બનાવી અમે. તો પછી તા તમને શું નડીએ છીએ ભાઈ અમે? દેવમોગરામાં કેમ તમે કેવડિયામાં આટલા વીઆઈપી આવે છે, ત્યાં તો તમે પ્રોટેક્શન પૂરું પાડો છો ને અમારા ગરીબ લોકોને ત્યાં હેરાન કરો છો. આંકડાના જે જુગાર ધમધમે છે એના પર ડ્રાઈવ કરો. બુટલેગરો કેમ તમે ડ્રાઈવ નથી કરો? મહારાષ્ટ્ર બોર્ડર પર ને ચેકપોસ્ટ તમે 10 જગ્યાએ બનાવ્યો. જો ઘનશેરા બનાવ્યું, મા ચોકડી બનાવ્યું, કંકાલા બનાવ્યું, નીંગડ બનાવ્યું, સેજપુર બનાવ્યું, પણગામ બનાવ્યું, મોવી બનાવ્યું. ભાઈ કયા કાયદામાં એટલા બધા ચેકપોસ્ટોની જરૂર પડી છે તમને? ને ચેકપોસ્ટ પર કોઈ દારૂવાળાને તો દારૂવાળાને તમારી પોલીસ મૂકવા આવે છે અને બિચારો 2 વ્હીલ મજૂરી અને તમે આવી. પોલીસનું કામ, પોલીસની ડ્યુટી માત્ર શાંતિ, સલામતી અને સુરક્ષા પૂરી પાડવાની છે અને કાયદો અને વ્યવસ્થા જાળવવાની છે. ત્યારે નર્મદા પોલીસે નર્મદા જિલ્લામાં 20 થી 25 જગ્યાએ ગેરકાયદેસર ચેકપોસ્ટો બનાવીને જે નાના માણસો પર દંડ ઉઘરાવવામાં આવે છે. કોઈ વ્યક્તિ ખેતરે પાણી વાળવા જતો હોય, કોઈ વ્યક્તિ મજૂરીએ જતો હોય, કોઈ શાળાએ ભણવા જતા હોય કે કોઈ લગ્નમાં ચાંદલો કરવા કે જાનમાં જતા હોય, એવા લોકોને, નાના લોકોને ટાર્ગેટ કરીને જે દંડ ફટકારવામાં આવે છે, દર મહિને કરોડોમાં દંડ ઉઘરાવવામાં આવે છે, જેની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે એસપી શ્રીને રજૂઆત કરી છે, આ અટકવું જોઈએ. હા, તમે હેલ્મેટવાળા પર ડ્રાઈવ કરો, તમે દારૂવાળા પર ડ્રાઈવ કરો, એમાં અમારો પણ સહકાર રહેશે. પણ જે રીતે નર્મદામાં બુટલેગરો બેફામ બન્યા છે, દારૂના ઠેકાઓ ચાલે છે, અહીંયા આંકડા જુગારના ધંધાઓ ચાલે છે, અહીંયા રેતીના માફિયાઓ બેફામ બન્યા છે, માટીના માફિયાઓ. 3 દિવસ પહેલાં ઉમરવાના લોકોએ 4 ટ્રક એક પોકલેન પોલીસને સોંપી કે ગેરકાયદેસર માટી ખનન થાય છે અને પોલીસે રાત્રે રાત છોડી દીધી. એટલા માટે એ લોકો પર પણ કાર્યવાહી થાય અને નર્મદાની જનતા આજે પોલીસથી ડરે છે. એટલે ડરાવવાનું છોડીને પોલીસને સલામતી પૂરી પાડવાનું કામ પોલીસ કરે, એ રજૂઆત અમે એસપી સાહેબને કરી છે. એસપી સાહેબ જો દેવ મોગરા ખાતે આવનારા દર્શનાર્થીઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એમના પોલીસ દ્વારા, એ રજૂઆતો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના લોકોની પણ અમને મળી છે. જે અટકાવવામાં નહીં આવે તો દેવ મોગરા યામોગી માતાને બચાવવા માટે અને ત્યાં આવનારા દર્શનાર્થીઓને બચાવવા માટે આવનારા દિવસોમાં મોટું આંદોલન કરવું પડશે. તો અમે કરીશું. દેવ મોગરા ખાતે પણ અમારે પદયાત્રાઓ કરવી પડશે, કરીશું. પણ હવે પોલીસની હેરાનગતિ અમે ચલાવવાના નથી. એસપી સાહેબે કીધું છે કે અમે આ બધું નોંધ કરી છે, અમે સૂચના આપીએ છીએ, પણ ફરી જો આવી રીતના જ હેરાનગતિ અને કરોડોના દંડ અને તોડો કરવામાં આવે છે, જો ચાલતું રહેશે તો મજબૂરન અમને, આજે તો અમે આવ્યા છે 1500-2000 લોકો, પણ મજબૂરન અમને હજારોની સંખ્યામાં મોટું આંદોલનનું આહવાન કરવું પડશે અને અમે એ કરીશું જો આમાં સુધારો નહીં થાય તો. પોલીસ અધિક્ષક છે, એમની પોલીસ જે કૃત્ય કરે છે એમને અમે ધ્યાન દોર્યું છે. બુટલેગરો પર ડ્રાઈવ કરો તે કરતા નથી, આંકડા જુગાર પર ડ્રાઈવ નથી કરતા. અહીંયા ભૂમાફિયા, જમીન માફિયાઓ સાથે મળીને સોદાઓ કરે છે પોલીસ. જમીનોના જે વિવાદો થાય એમાં બેસીને એનો રસ્તો કાઢી આપે છે પોલીસ. પોલીસનું કામ એ થોડું છે. સલામતી આપો, સુરક્ષા આપો અને જનતાનો વિશ્વાસ જીતો, તો જ જનતાનો વિશ્વાસ જીતાશે. પણ અહીં તો 60% પ્રજા પોલીસથી ડરે છે. આવો ડર ઊભો કર્યો છે, જેની સામે આવનારા દિવસોમાં જો સુધારો ન થયા નર્મદા પોલીસ સામે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. એ આંદોલન આવનારા દિવસોમાં કાં તો દેવ મોગરા કરીશું, કાં તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અમારે કરવા મજબૂર થશું. એક પોલીસ ઈમાનદાર અને પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક કામ કરે છે, પણ અમુક 20% લોકો એવા છે પોલીસમાં, પગાર સરકારનો લે છે અને જમીનોના દલાલો સાથે બેસીને એનું રસ્તો કાઢી આપે, લીજોનું કામ અટકેલું હોય તે કરી આપે, માટી ખોદાવાનું કામ કરે, બુટલેગરો સાથે સેક્શન બાંધે. તમને વાત કરું, ગ્રુપો પણ ચાલે છે મીડિયામાં. તો આ પરિસ્થિતિ નર્મદા પોલીસની છે. અમે કહીએ છીએ ડ્રાઈવ કરો, બુટલેગરોથી શરૂઆત કરીએ, અમે પણ આવીશું.
તમારે ચેકપોસ્ટ બનાવવાની છે તો બોર્ડર પર બનાવો ને. નર્મદા જિલ્લામાં જ્યાં પ્રવેશ છે તમારે ગ્રામ્ય વિસ્તારમાં ચેકપોસ્ટો બનાવવાની શું જરૂર છે? એટલે અમે એસપી સાહેબને ધ્યાન દોર્યું છે. જો નિર્ણય નહીં આવશે તો ચોક્કસ અમે દિન 10 પછી મોટું આંદોલન કેવડિયા ખાતે કાં તો દેમોગરા ખાતે કરીશું. ચૈતર વસાવાએ કોઈ પુરાવા આપ્યા છે પોલીસને? હા, આજે અમે જે સ્થળોની મુલાકાત લીધી, જે હાઈવાઓ પોકલેનો ખોદકામ કર્યું અને એમણે જે છોડી મૂક્યા છે એમના પુરાવા એસપી સાહેબને અમે હમણાં આપ્યા છે. અને જો એના પર પોલીસ કાર્યવાહી નહીં કરે તો એનો જે પણ પ્રોજેક્ટ હશે એ પ્રોજેક્ટો પણ બંધ કરીશું. जिला में जो फैटल एक्सीडेंट हो रहे हैं और जो खास करके डीडियापाड़ा सागबारा विस्तार में होते हैं उसको देखते हुए और 2 व्हीलर के फैटल एक्सीडेंट को देखते हुए हेलमेट कंपलसरी पहना जाए, इस तरीके की जो ड्राइव पूरे गुजरात राज्य में चल रही है उसका अमलीकरण वहाँ पे हो रहा है. और आने वाले समय में हम इसी तरीके से कि ये फैटल का एक्सीडेंट कम है, इस तरीके से ये ड्राइव को मॉनिटर करेंगे. इसमें ये भी किया जाएगा कि अलग अलग जगह पे एनफोर्समेंट हो ताकि लोगों को परेशानी ना हो. और एनफोर्समेंट करते समय पुलिस की तरफ से हमें जो गुजरात गवर्नमेंट ने और पुलिस ने बॉडी ऑन कैमरा दिए गए हैं उन बॉडी ऑन कैमरा का भी यूज़ होगा. ये रजूआत की गई. इसके अलावा भी जो बाकी कुछ रजूआतें उनकी थी जो पुलिस लगत की है और कुछ पुलिस के अलावा बाकी डिपार्टमेंट की है, तो वो रजूआतें उनके पास से ली गई है और आने वाले समय में उसके ऊपर कार्रवाई की जाएगी. सर, जो उन्होंने कुछ आक्षेप भी किया कि बुटलेगरों को नहीं पकड़ती है पुलिस. जब मेरे सामने रजूआतें हुई उस समय पे इस तरीके के आक्षेप नहीं हुए, लेकिन हमने उनको बता दिया है कि अगर उनके पास भी कोई इन्फॉर्मेशन है वो हमको दे. नर्मदा जिला में पिछले 3 साल में हर साल 20% प्रोहिबिशन के केसेस का इंक्रीज़ है और जो लिकर भी पकड़ी गई है वो भी ज़्यादा है. हर दारू के रिलेटेड जो प्रवृत्ति है उसको रोकने के लिए पुलिस की तरफ से पूरा प्रयास किया जा रहा है. और मेरी आपके माध्यम से सबको ये विनती भी है, अगर आपके पास भी कोई इन्फॉर्मेशन है तो आप हमें दीजिए, उसके ऊपर कार्रवाई होगी. सर, उमरवा जोशी में जो गाड़ियाँ पकड़ी गई उसका भी कुछ एविडेंस उन्होंने दिया आपको? हाँ, यही मैंने बताया कि उमरवा जोशी इस गाँव में जो तालाब में से मिट्टी निकालने का विषय है वो ज़्यादातर माइनिंग डिपार्टमेंट रिलेटेड है. उन्होंने कुछ उसमें रजूआतें हमारे पास की हुई है, तो उसके हिसाब से जो पुलिस लगत के मुद्दे हैं वो हम चेक कर लेंगे. और जो पुलिस के अलावा बाकी डिपार्टमेंट के हैं तो वो उस डिपार्टमेंट के साथ संकलन करके अगर वे इलीगल है तो उसके ऊपर कार्रवाई की जाएगी. सर, उन्होंने जो आक्षेप किया वाकई में वो सच है कि कुछ बातें ही हैं? ये जो फैक्ट्स है इसको देखने का नज़रिया है कि हेलमेट के वापर न होने के कारण केसेस वहाँ पे हमने ज़रूर बढ़ाए हैं, लेकिन वो केसेस मतलब जो एनफोर्समेंट है वो इसलिए बढ़ाई हुई है क्योंकि पिछले 2 साल में हमने देखा है कि सागबारा और डीडियापाड़ा का विस्तार जो कि एक जंगल का और घाट का भी विस्तार आता है और 2 व्हीलर का प्रमाण ज़्यादा है, तो 2 व्हीलर के फैटल एक्सीडेंट बहुत ज़्यादा हो रहा है. तो इसकी वजह से हम उसके ऊपर वो एनफोर्समेंट ज़्यादा कर रहे हैं ताकि फैटल एक्सीडेंट की संख्या कम हो. और बॉर्डर जिला होने के कारण कई बार जो गाड़ी चलाने वाले होते हैं वो दारू पीकर भी गाड़ी चलाते हैं, तो उनके ऊपर ही मोटर व्हीकल एक्ट 185 के अंदर हम कार्रवाई करते हैं क्योंकि वो खुद की तथा बाकी दूसरे लोगों की भी जान खतरे में डालते हैं. सर, खास उन्होंने बताया कि दर्शनार्थियों को ज़्यादा परेशान करती है पुलिस, जो नहीं, मंदिर जाते हैं. हम जो बेकायदेशीर काम करते हैं उन्हीं को परेशान करते हैं. और मैं उसको परेशानी भी नहीं बोलूँगा, वो हमारे एनफोर्समेंट है, वो हमारा काम है जिसे हमें करना पड़ेगा. क्योंकि अगर कोई दारू पीकर गाड़ी चलाता है, महाराष्ट्र से आता है, मध्य प्रदेश से आता है, दारू पीकर गाड़ी चलाते है, वो खुद की भी जान खतरे में डालता है और रास्ते के ऊपर बाकी जो दर्शनार्थी है, आम जनता है, उसकी भी जान खतरे में डालता है. तो मेरे आपके माध्यम से सबको विनती भी है कि इस प्रवृत्ति से बचिए, हेलमेट पहनिए, सीट बेल्ट पहनिए, ताकि आप रोड के ऊपर सुरक्षित रहे और लोगों को भी सुरक्षित रखिए.